ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 4માં બનેલી ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો. ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ તેમણે આ નિર્ણય અંગત કારણોના લીધે લીધો છે. ફોર્મ પરત ખેંચવાની માહિતી જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી. ઘણા કાર્યકરો આ નિર્ણય પાછળ દબાણ અથવા આંતરિક ગોઠવણ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પરિણામે મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પરિસ્થિતિ વધુ ઝડપથી બગડી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં બોલાચાલી ઘર્ષણમાં ફેરવાઈ. કેટલાક સ્થળોએ ધક્કામુક્કી અને હંગામાના દ્રશ્યો સામે આવ્યા. કાર્યકરોએ પોલીસ હાય હાય અને અન્ય સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે બાદમાં સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.